હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રને આગળ વધારીશું। તો જો આજે કયા કયા ટોપિક આપણે ભણવાના છીએ। એક વિદ્યુત ફ્લક્સ, બરાબર। બીજો ટોપિક આપણે ભણવાના છીએ સતત વિદ્યુત ભાર વિતરણ। તેમાં 3 પ્રકાર: રેખીય વિદ્યુત ભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ અને કદ વિદ્યુત ભાર વિતરણ। પછી આગળ આપણે ભણીશું ગૌસનો નિયમ, બરાબર। ગૌસનો નિયમ સમજવા માટે વિદ્યુત ફ્લક્સ સમજવું જરૂરી છે। બીજી વસ્તુ, ગૌસના નિયમના ઉપયોગો તમે આના પછીના સેશનમાં ભણશો, તેના માટે વિદ્યુત ભારનું વિતરણ સમજવું જરૂરી છે, બરાબર। તો આપણે શરૂઆત કરીએ વિદ્યુત ફ્લક્સથી। તો વિદ્યુત ફ્લક્સ નામની ભૌતિક રાશિ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। એકદમ શોર્ટમાં મારે ડેફિનેશન લખવી હોય, બરાબર। વિદ્યુત ફ્લક્સની એકદમ શોર્ટમાં મારે વ્યાખ્યા લખવી હોય તો હું કંઈક આવી રીતે લખી શકું કે આપેલ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કહે છે। સમજો, એકમ ક્ષેત્રફળ નથી કીધું, અહીં આપેલ ક્ષેત્રફળ કીધેલું છે। એકમ ક્ષેત્રફળ નથી કીધું, અહીં આપેલ ક્ષેત્રફળ કીધેલું છે, બરાબર। એટલે સમજો કે ધારો કે હું એમ કહું કે આ એક ક્ષેત્રફળ છે, તેમાંથી 3 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, બરાબર। અને હું એમ કહું કે એક ક્ષેત્રફળ કંઈક આવું છે, તો આમાંથી પણ કેટલી પસાર થાય છે? 3 જ થાય છે, બરાબર। આમાંથી પણ 3 ક્ષેત્ર રેખાઓ પસાર થઈ, આમાંથી પણ 3 ક્ષેત્ર રેખાઓ પસાર થઈ, તો બંનેનું વિદ્યુત ફ્લક્સ સમાન છે તેમ હું કહીશ, બરાબર। બીજું એક એક્ઝામ્પલ લઈએ કે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। એક ક્ષેત્રફળ હું અહીંયા પસંદ કરું અને એક ક્ષેત્રફળ હું અહીંયા પસંદ કરું, સેમ સાઇઝનું। તો આ જે મોટું ક્ષેત્રફળ છે, નજીક આવેલું ક્ષેત્રફળ આ જો રેડ કલરથી દેખાય, તેમાંથી 3 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે અને બીજું એક છે તેમાંથી 2 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે। તો હું એમ કહીશ કે અહીંયા ફ્લક્સ વધારે છે, અહીંયા ફ્લક્સ ઓછું છે। ટૂંકમાં આ જે ક્ષેત્રફળ છે ત્યાં ફ્લક્સ વધારે છે, આ ક્ષેત્રફળ છે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ ઓછું છે। તો ફ્લક્સનો મતલબ શું થશે? એક રીતે તમે સરખાવો છો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને, બરાબર। હવે આખું આપણે ડિટેલમાં સમજીએ। આ તો થઈ એક નોર્મલ વ્યાખ્યા। હવે ડિટેલમાં સમજીએ કે આ ભૌતિક રાશિ છે શા માટે બનાવવામાં આવી અને આ આપણને આગળ કઈ રીતે ઉપયોગી સાબિત થશે। તો સમજો, આપેલા બિંદુએ ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનું માપ આપે છે। તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનું માપ આપે છે, બરાબર। તો આનો મતલબ શું થયો સમજો। તો આનો અર્થ એ કે જો આપણે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈને લંબ એક ડેલ્ટા એસ સદિશ ક્ષેત્રફળનો નાનો સમતલ ખંડ મૂકીએ તો તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઈ ઇન્ટુ ડેલ્ટા એસને સમપ્રમાણ થશે। સમજો, હવે આ આખું વાક્ય શું કહેવા માગે છે પછી આપણે એક વખત પાછા રિપીટ કરીએ, બરાબર। સમજો કે હું 2 પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર લઉં। એક વિદ્યુત ક્ષેત્ર કંઈક આવી રીતે છે, બરાબર। બીજું વિદ્યુત ક્ષેત્ર કંઈક આવી રીતે છે। તો હું એમ કહીશ કે આ વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ છે અને આ વિદ્યુત ક્ષેત્ર છે તેની પ્રબળતા ઓછી છે।
કેમ? તો કે મેં નક્કી કર્યું આ અંતર પરથી, બે ક્રમિક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેના અંતર પરથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હશે તેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ હશે. બરાબર? જેટલી ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર દૂર હશે તેટલું વિદ્યુત ક્ષેત્ર ઓછું પ્રબળ હશે. બરાબર? એટલે આપેલ ક્ષેત્રફળ, ધારો કે હું આટલું ક્ષેત્રફળ અહીંયા લઉં અને અહીંયા પણ સેમ ક્ષેત્રફળ લઉં. બરાબર? તો આપેલ ક્ષેત્રફળમાં જેટલી વધારે ક્ષેત્ર રેખાઓ હશે તેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ ગણાય. તો આવી રીતે હું બોલી શકું કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે તે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે. કેમ કે જેટલું જો ક્ષેત્રફળ ઓછું અને ક્ષેત્ર રેખાઓ વધારે તેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ ગણાય. તેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા છે વધારે ગીચ હશે. ક્લિયર આટલું? ઓકે. એટલે પહેલું સ્ટેટમેન્ટ કંઈક આવું બન્યું. બરાબર? જો હવે પાછું રીડ કરું છું અને આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. મેથેમેટિકલ સ્ટેપ છે ને, n/Δs, n/Δs ચલે છે E. બરાબર? જો એ જ વસ્તુ અહીંયા મૂકેલી છે. આપેલ બિંદુએ ક્ષેત્રને લંબ મૂકેલ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનું માપ આપે છે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે n/Δs. ક્લિયર? અને તે કોનું માપ આપે છે? વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનું. ક્લિયર? ઓકે. આના પરથી હું શું કહી શકું? માટે n ચલે છે શું થશે? E/Δs. n ચલે છે શું થશે? E/Δs. તો એ જ વાક્ય અહીંયા લખેલું છે. જુઓ, આનો અર્થ એ કે જો આપણે આપેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E ને લંબ એક Δs ક્ષેત્રફળનો નાનો સમતલ ખંડ મૂકીએ તો આ ખાસ યાદ રાખવાનું છે. તો તેમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા E/Δs ને સમપ્રમાણમાં છે. જુઓ છે n ચલે છે E/Δs. ઇન શોર્ટ આપણે અહીંયા વાક્યો બોલીએ છીએ અને અહીં મેથેમેટિકલ સ્ટેપમાં તેને કન્વર્ટ કરીએ છીએ. ઓકે. હવે આગળ વધીએ. હવે ધારો કે આપણે ક્ષેત્રફળ ખંડને કોણ થીટા જેટલો નમાવીએ. હવે સમજવા જેવું છે. સમજો કે હું એક ક્ષેત્રફળ ખંડ લઉં કંઈક આવી રીતે. બરાબર? ઓકે. હવે ધારો કે હું વિદ્યુત ક્ષેત્ર લઉં છું એ કંઈક આવી રીતે છે. ચલો, તો આ થઈ વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે આ જે આપણે ક્ષેત્રફળ લીધું, ક્ષેત્રફળનો સદિશ Δs ની દિશા આપણે શું બતાવીશું? સમજો. આ ક્ષેત્રફળનો એક નાનો એવો ખંડ છે પણ અત્યારે આપણે ઝૂમ કરીને તેને જોઈ રહ્યા છીએ. તો હંમેશા કોઈ પણ સપાટી છે, સમજો સપાટી વસ્તુ અલગ છે પણ સપાટીનો જે ક્ષેત્રફળ સદિશ છે તે સપાટીને હંમેશા લંબ દિશામાં હોય. જેમ કે તમે જો આ વિડીયો મોબાઈલમાં જુઓ છો તો મોબાઈલનું જે ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તેનો ક્ષેત્રફળ સદિશ એ મોબાઈલના સેન્ટરમાંથી, સ્ક્રીનના સેન્ટરમાંથી તમારા તરફ બહાર આવતી દિશામાં હશે. બરાબર? એટલે કોઈ પણ સપાટીનો ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ હોય. બરાબર? એટલે આ થઈ ગયો સપાટીને લંબ ક્ષેત્રફળ સદિશ આવી રીતે. તો આ થઈ ગયું Δs. હવે Δs અને E વચ્ચે જે ખૂણો છે થીટા તે શું બને? 0 ડિગ્રી. એટલે સમજો અહીં બે વિધાન છે. એક વિધાન તમે એમ બોલી શકો કે આપેલું ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. કેમ કે ક્ષેત્રફળ આ આખું છે
એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે। આ એક વિધાન બને। બીજું વિધાન એવું બની શકે કે આપેલ ક્ષેત્રફળ સદિશ, જો સદિશ બોલો તો હા, જો આપેલ ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે। બેમાંથી કોઈ પણ રીતે એક્ઝામમાં પણ આવી શકે। તમને એમ કહેવામાં આવે કે આપેલ ક્ષેત્રફળ એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે, તો આપણે થીટા બરાબર 90 લઈ નથી લેવાનું। ત્યારે સમજવાનું કે ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રને લંબ છે, તો ક્ષેત્રફળ સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર બની જશે। એટલે થીટા શું લેવું પડે? 0। લંબ શબ્દ આવે અને 90 ડિગ્રી ખૂણો લઈ લો તેવી મૂર્ખામી આપણે કરવાની નથી। ઓકે, બરાબર છે। પાછું રિપીટ કરું છું, આ પરિસ્થિતિ માટે બે વિધાન શક્ય બને। એક, આપેલ ક્ષેત્રફળ એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે, અને બીજું, આપેલ ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે। ક્લિયર આટલું? હવે અહીંયા જોઈએ કે આમાં ફ્લક્સ કેટલું પસાર થાય છે, એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ આપેલા ક્ષેત્રફળમાંથી કેટલું પસાર થાય છે સમજો। તો આ એક વિદ્યુત ક્ષેત્ર છે, તેને ગ્રીન સિગ્નલ મળી ગયું, આને મળી ગયું, અહીંયા મળી ગયું, અહીંયા મળી ગયું અને અહીંયા। તો આ 5 ક્ષેત્ર રેખાઓ છે જે આપેલ પૃષ્ઠમાંથી પસાર થાય છે। તો આપેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે તમે કહી શકો કે આ 5 ક્ષેત્ર રેખાઓ। બરાબર? હવે સમજો, તમને જે એના પછીનું સ્ટેટમેન્ટ આપેલું છે તે કે હવે જો આ જે પૃષ્ઠ છે તેને હું રોટેટ કરાવું, કોઈ એક ચોક્કસ ખૂણાએ રોટેટ કરાવું। ચલો, આ પરિસ્થિતિમાં શું થાય? આપણે પૃષ્ઠ છે તેને થોડું નમાવી દીધું। એટલે હવે શું થયું કે જે ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી, જેમ કે આ અને એક અહીંયા નીચે, તો આ ક્ષેત્ર રેખાઓ હવે આપેલ પૃષ્ઠમાંથી પસાર થતી નથી। એટલે તમે અહીંયા જોઈ શકશો કે ફ્લક્સ છે તે ઘટી ગયું, કેમ કે હવે માત્ર 3 જ ક્ષેત્ર રેખાઓ આપેલા સમતલમાંથી પસાર થાય છે। તો અહીં હવે ક્ષેત્રફળ સદિશ હું જોઉં તો મને શું મળે? જો આ સેન્ટર, ત્યાંથી આપણે થોડુંક એ પૃષ્ઠને નમાવી દીધું છે, એટલે આવી રીતે બની ગયો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સદિશ। ક્લિયર? કેટલા ખૂણે આપણે નમાવ્યું? થીટા ખૂણે, કેમ કે પહેલાં જે ક્ષેત્રફળ સદિશ હતો એ આ દિશામાં હતો, યાદ છે? વિદ્યુત ક્ષેત્રને સમાંતર હતો। તો હવે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, બંને વચ્ચે ખૂણો થીટા। તો હું એમ કહી શકું કે આ ડેલ્ટા એસનો આ બાજુનો ઘટક બનશે તે કયો હોય? ડેલ્ટા એસ કોસ થીટા। સમજો, હવે આ બાજુનો ઘટક બની ગયો ડેલ્ટા એસ કોસ થીટા। એટલે બીજા વિધાનમાં લખેલું છે કે હવે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ કોના પર આધાર રાખશે? ઈ ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા પર। ક્લિયર આટલું? એટલે જો આગળ લખેલું છે, હવે ધારો કે આપણે ક્ષેત્રફળ ખંડને કોણ થીટા જેટલો નમાવીએ। સ્પષ્ટ રીતે હવે ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી થશે। ક્ષેત્રફળ ખંડનો ઈને લંબ પ્રક્ષેપ ડેલ્ટા એસ કોસ થીટા છે। બરાબર? આમ ડેલ્ટા એસમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઈ ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા છે। ક્લિયર આટલું? ઈને લંબ પ્રક્ષેપ એટલે શું? અહીંયા તો ડેલ્ટા એસ કોસ થીટા સમાંતર દેખાય છે, પણ ખરેખર ડેલ્ટા એસ કોસ થીટા એ ક્ષેત્રફળ સદિશનો ઘટક છે। ડેલ્ટા એસ કોસ થીટા માટે તમે સરફેસ લેશો તો કંઈક આવી હશે, ઊભી હશે, એટલે લંબ કીધું। ઓકે, હવે આગળ, જ્યારે થીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય ત્યારે ક્ષેત્ર રેખાઓ ડેલ્ટા એસને સમાંતર હશે અને તેમાંથી બિલકુલ પસાર થશે નહીં। સમજો કે હવે આ જ સમતલ છે એને હું આખું રોટેટ કરાવીને કંઈક આવી રીતે ગોઠવી દઉં। બરાબર? તો અહીંયા જો આ ક્ષેત્રફળનો સદિશ કઈ દિશામાં જાય? તો કે ક્ષેત્રને લંબ, એટલે ઉપર તરફ જતો રહ્યો ડેલ્ટા એસ સદિશ। ઓકે, અહીંથી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આવી રીતે છે, ઈ સદિશ। હવે બંને વચ્ચે ખૂણો કેવો બન્યો? તો હવે ખૂણો બની ગયો 90 ડિગ્રી। દેખાય છે? તો આ
અત્યારે કહી શકાય કે અહીંયા આપણે ફ્લક્સ જે બતાવવાના છીએ તે શું થશે 0 કેમ કે cos થીટા પર આધાર રાખે અને cos 90 ઇક્વલ ટુ શું થઈ જાય 0 બરાબર છે। તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાનું, જ્યારે કોઈ સમતલ છે તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, અથવા બીજું વિધાન લખી શકાય જ્યારે કોઈ ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય ત્યારે તેમાંથી કોઈપણ પ્રકારની વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થશે નહીં। ક્લિયર આટલું? અહીંયા પણ તમને દેખાશે, જો અમુક ક્ષેત્ર રેખાઓ ઉપરથી જતી રહેશે, અમુક નીચેથી જતી રહેશે, સમતલની અંદરથી ક્રોસ કરીને કોઈ ક્ષેત્ર રેખા જશે નહીં। ક્લિયર? એટલે કુલ ફ્લક્સ આવશે 0 બરાબર। કોઈ બીજા કોઈ એંગલ પર હશે તો ફ્લક્સ થોડું ઓછું હશે પણ પસાર થતું હશે, અને એક્ઝેક્ટ 0 ડિગ્રી ખૂણો હશે, એટલે કે સમતલ આવી રીતે અને ક્ષેત્ર રેખાઓ આવી રીતે તેને લંબ બરાબર। થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી હશે ત્યારે ફ્લક્સ કેવું પસાર થતું હશે? મેક્સિમમ। ઓકે, તો હવે આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા થીટા પર આધારિત હોવાથી આપણે કહી શકીએ કે n ચલે છે E ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા। આ જે n છે એ જ આપણે ફ્લક્સ તરીકે દર્શાવીએ છીએ, એટલે E ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ થીટા બનશે। આ ફ્લક્સ ફાઈ પણ નાની એવી સરફેસ સાથે જોડાયેલું છે, એટલે આપણે શું કહીએ છીએ? ડેલ્ટા ફાઈ, કેમ કે તે ડેલ્ટા એસ સાથે સંકળાયેલ છે બરાબર। તો આ પરથી એમ પણ કહી શકાય કે ડેલ્ટા ફાઈ બરાબર સદિશ E ડોટ ડેલ્ટા એસ સદિશ, એટલે આ બે સદિશનો અદિશ ગુણાકાર છે, એટલે ફ્લક્સ એ અદિશ રાશિ છે, કેમ કે તે માત્ર સંખ્યા દર્શાવે છે। ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ખાલી સંખ્યાત્મક ખ્યાલ છે, અને બે અલગ અલગ તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓને તમે ફ્લક્સ વડે સરખાવી શકો બરાબર। હવે બીજી એક વસ્તુ, અહીં એક અસ્પષ્ટતા છે તે નોંધો। અસ્પષ્ટતા એટલે શું સમજો, કે હું એમ કહું કે કોઈ એક આવી રીતે પૃષ્ઠ છે, તો તેનો ક્ષેત્રફળ સદિશ મેં તમને કીધું તેમ તેને લંબ દિશામાં હોય, પણ લંબ દિશા કઈ બાજુ લેવી? બે બાજુ હોય ને, સમજો આ બાજુ પણ લંબ બની શકે અને આ બાજુ પણ લંબ બની શકે। જેમ કે મેં તમને કીધું, તમારી મોબાઈલ સ્ક્રીન છે એ તમારા માટે જો એક પૃષ્ઠ હોય લંબાઈ અને પહોળાઈથી બનેલું બરાબર, તો એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ મોબાઈલની સ્ક્રીનના સેન્ટર પરથી બહાર તરફ આવતી દિશામાં હોય। હવે બહાર તરફ આવતી દિશા જો લંબ થઈ તો અંદર તરફ જતી પણ દિશા લંબ જ થઈ ને। તો હવે બે દિશાઓ પોસિબલ થાય, આમાંથી કઈ દિશા આપણને પસંદ કરવી તે એક અસ્પષ્ટતા છે। તો તેના માટે જુઓ શું કરીશું, તો પહેલેથી રીડ કરું છું। અહીં એક અસ્પષ્ટતા છે તે નોંધો, ક્ષેત્રફળ ખંડની દિશામાં તેને લંબ હોય છે બરાબર। ક્ષેત્રફળ ખંડની દિશા તેને લંબ હોય છે, કોને? ક્ષેત્રફળને। પણ લંબ બે દિશામાં હોઈ શકે છે, કઈ દિશા આપણે ક્ષેત્રફળ ખંડના સદિશ માટે પસંદ કરવી એ આપણને ખબર નથી। તો આ પ્રશ્નનું નિરાકરણ આપેલ સંદર્ભને અનુરૂપ કોઈ પ્રણાલિકા સ્વીકારીને કરવામાં આવે છે। ખાસ યાદ રાખજો, આ બંધ સપાટી માટે આ પ્રણાલિકા બહુ સરળ છે। ક્લિયર? બંધ સપાટીના દરેક ક્ષેત્રફળ સાથે સંકળાયેલા સદિશની દિશા બહાર તરફની લંબ દિશામાં લેવાય છે। ખાસ યાદ રાખજો બરાબર। જેટલું મેં આ રેડ કલરથી કરેલું છે તેટલું ખાસ યાદ રાખજો બરાબર। શું છે જુઓ, બંધ સપાટીના દરેક ક્ષેત્રફળ સાથે સંકળાયેલ સદિશની દિશા બહાર તરફની લંબ દિશામાં લેવાય છે। હવે સમજો, ધારો કે હું એમ કહું કે આ એક મારું પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠ, ધારો કે એક પોલો ગોળો છે બરાબર। હવે તેના પર હું કોઈ એક નાનો એવો ખંડ લઉં, સપોઝ આટલો એવો બરાબર। આ એક નાનો એવો મેં ખંડ પસંદ કર્યો, તો તેનો ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠથી બહાર તરફની દિશામાં લેવાનો અને પૃષ્ઠને લંબ, એટલે આ ડેલ્ટા એસ સદિશ થશે। કોઈ પણ આવી
રેન્ડમ બાઉન્ડ્રી છે તેનો ક્ષેત્રફળ સદિશ મારે લેવો હોય તો પણ ધારો કે હું આ જગ્યાએ લઈશ તો આમ બહાર તરફ આવશે, આ જગ્યાએ લઈશ તો આ દિશામાં બહાર તરફ આવશે, પણ એ જે નાનો એવો સૂક્ષ્મખંડ પસંદ કરેલો છે તેને લંબ હશે હંમેશા. ક્લિયર? અને બહાર તરફની દિશામાં દર્શાવવું. ઓકે, ઘણી વખત તમને તંત્ર કદાચ આવું પણ આપી દે. બરાબર? તો અહીંયા તમને જેટલી બાજુઓ બતાવી છે, બરાબર, બધી બાજુઓ માટે તમે ક્ષેત્રફળ સદિશ ડ્રો કરી શકો. ધારો કે હું એમ કહું કે મારી પાસે એક આ બાજુ છે તો તેનો ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ આવશે, કેમ કે આપણે બહાર તરફ લેવાનો છે. એટલે આ બાજુનો ક્ષેત્રફળ સદિશ લેશો તો આ દિશામાં બહાર તરફ આવશે, નીચેની બાજુનો ક્ષેત્રફળ સદિશ લો તો આવી રીતે આવશે, સાઈડમાં લો તો આવી રીતે આવશે, બહાર તરફના ક્ષેત્રફળ સદિશ આવશે. બરાબર? પછી જે તમને આ બાઉન્ડ્રી દેખાય છે આટલી બહારની, તેના માટે ક્ષેત્રફળ સદિશ છે સ્ક્રીનની બહાર તરફ આવતો દેખાશે, અને જે આ પાછળનો ભાગ છે તેના માટે ક્ષેત્રફળ સદિશ સ્ક્રીનની અંદર તરફ જતી દિશામાં હશે. બરાબર? એટલે ઓલવેઝ યાદ રાખવાનું, કોઈ પણ બંધ પૃષ્ઠ આપેલું હોય તો દરેક ક્ષેત્રફળ ખંડનો સદિશ હંમેશા ક્ષેત્રફળ ખંડને લંબ અને બહાર તરફની દિશામાં હશે. આટલું ક્લિયર છે? હજુ આગળ થોડુંક વિસ્તારથી સમજી લઈએ કે આનાથી શું થશે. સમજો તો કે હવે જે ફ્લક્સ છે તે તો ખબર પડી ગઈ આપણને. બરાબર? ફ્લક્સની વ્યાખ્યા ને બધું પાછળથી ડિસ્કસ કરવાના જ છીએ. તો ફ્લક્સ છે તમને મળશે E ડોટ ડેલ્ટા એસ સદિશથી, અને એ સૂક્ષ્મ ફ્લક્સ ડેલ્ટા ફાઈ હશે. બરાબર? હવે આનાથી શું નક્કી થશે તો કે અહીંયા તમે આવી રીતે કરો છો E ડેલ્ટા એસ અને કોસ થીટા. તો હવે એક વાત ખાસ નોંધજો કે ધારો કે કોઈ બંધ પૃષ્ઠ છે તેની અંદર હું ધન વિદ્યુતભાર મૂકું, ધારો કે +Q, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હશે? બહાર તરફ જતી દિશામાં હશે. અને બહાર તરફ જતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તો હું દરેક સૂક્ષ્મ સ્થાન માટે સમજો, ધારો કે આ સ્થાન માટે હું ક્ષેત્રફળ સદિશ લઉં ડેલ્ટા એસ સદિશ, તો એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે. અને વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે તો થીટા ઇક્વલ ટુ શું બનશે? 0 ડિગ્રી. થીટા 0 બનશે તો કોસ થીટા ઇક્વલ ટુ શું બનશે? +1. એટલા માટે આપણને જે ફ્લક્સ મળશે તે કેવું મળશે? પોઝિટિવ. બરાબર? ફ્લક્સ મળવાનું છે તે તમને ફ્લક્સનું ધન મૂલ્ય મળશે. ઓકે, સેમ આવી રીતે હું એમ કહું કે મારી પાસે કોઈ બંધ ગાળો છે અને અંદર મેં ઋણ વિદ્યુતભાર મૂકેલો છે, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારથી અંદર તરફ આવતી દિશામાં હોય. હવે કોઈ પણ એક બિંદુ આગળ હું ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવાની કોશિશ કરું તો એ તો મને બહાર તરફ જ મળશે આપણા નિયમ પ્રમાણે. તો ક્ષેત્રફળ સદિશ બહાર તરફ, વિદ્યુત ક્ષેત્ર Eની દિશા અંદર તરફ, તો પછી આ બંને વચ્ચે જે ખૂણો બને છે તે કેટલો બનશે? 180 ડિગ્રી. એટલે થીટા બનશે 180 ડિગ્રી. એ પ્રમાણે કોસ થીટા કરશો તો -1 મળશે, અને ફ્લક્સનું મૂલ્ય તમને મળશે તે ઋણ હશે. તો ફ્લક્સ ફાઈનું મૂલ્ય મળે છે ઋણ. ક્લિયર છે? તો આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે કોઈ બંધ સપાટીમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જતી હોય ત્યારે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ ધન આવશે. કોઈ બંધ સપાટીમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ આવતી હોય ત્યારે તેની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ઋણ આવશે. અને ઘણી વખત તમને બંધ સપાટી આવી રીતે આપેલી હશે અને ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે પસાર થતી હશે. બરાબર? તો અહીં તમે એક વસ્તુ નોંધશો કે જેટલી ક્ષેત્ર રેખાઓ બંધ પૃષ્ઠની અંદર આવે છે તેટલી જ ક્ષેત્ર રેખાઓ બંધ પૃષ્ઠની બહાર તરફ પણ જાય છે. એટલે તમને જેટલું ફ્લક્સ ધન મળવાનું છે તેટલું જ ફ્લક્સ ઋણ પણ મળશે. આવી પરિસ્થિતિમાં કુલ ફ્લક્સ થશે 0. જેટલું ધન ફ્લક્સ મળે છે તેટલું જ ઋણ ફ્લક્સ મળે છે. તો આવી પરિસ્થિતિમાં તમે કહેશો કે આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ 0 છે. ક્લિયર? એટલે અહીં 3 વાત યાદ રાખવાની.
જો બંધ પૃષ્ઠમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જતી હોય તો ફ્લક્સ ધન, જો ક્ષેત્ર રેખાઓ બંધ પૃષ્ઠમાં અંદર તરફ આવતી હોય તો ફ્લક્સ ઋણ, અને જો ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની અંદર પણ આવતી હોય અને અંદરથી બહાર પણ નીકળતી હોય તો પછી ચોખ્ખું ફ્લક્સ બનશે 0. આટલું ક્લિયર છે? હવે આપણે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા આપીએ. ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસમાંથી પસાર થતા ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈને ડેલ્ટા ફાઈ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર? ઓકે. અહીં ખૂણો થીટા એ ઈ સદિશ અને ડેલ્ટા એસ સદિશ વચ્ચેનો ખૂણો છે. વિદ્યુત ફ્લક્સનો એકમ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર છે. આને તમે આવી રીતે પણ લખી શકો, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. અથવા આનો બીજો એકમ બનશે, કઈ રીતે સમજો, વોલ્ટ ઇન્ટુ મીટર બનશે. બીજો એકમ બનશે તે વોલ્ટ ઇન્ટુ મીટર. કઈ રીતે સમજો તો કે ફાઈ બરાબર આપણે જોઈ ગયા ઈ એસ કોસ થીટા, સૂક્ષ્મ હોય તો ઈ ડેલ્ટા એસ કોસ થીટા થશે. ડેલ્ટા ફાઈ ઇક્વલ ટુ આ પરથી એકમ બનાવો તો વિદ્યુત ક્ષેત્રનો થશે ન્યૂટન પર કુલમ, ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળનો થશે મીટર સ્ક્વેર અને કોસ થીટાનો કોઈ એકમ હશે નહીં. આ પ્રમાણે ડેલ્ટા ફાઈનો એક એકમ મળે છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, આગળ જોઈએ તો ડેલ્ટા ફાઈનો બીજો એકમ કઈ રીતે બને તો ન્યૂટન મીટર સ્ક્વેર છે એમાં હું મીટર ઇન્ટુ મીટર લખી શકું ડિવાઈડ બાય કુલમ. તો ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ, જૂલ પર કુલમ ઇન્ટુ મીટર, જૂલ પર કુલમને કહેવાય વોલ્ટ. તો વોલ્ટ ઇન્ટુ મીટર. એટલે વિદ્યુત ફ્લક્સના બે એકમો યાદ રાખવાના છે તમારે. એક આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા તો બીજો તમે લખી શકો વોલ્ટ ઇન્ટુ મીટર. ઓકે, હવે આગળ વધીએ. સતત વિદ્યુતભાર વિતરણ. હવે સતત વિદ્યુતભાર વિતરણ શા માટે સમજવું જરૂરી એ સમજજો પહેલાં. અત્યાર સુધી આપણે જે ભણી ગયા તે અસતત વિદ્યુતભારો હતા. અસતત વિદ્યુતભારો, જેમ કે હું કહું એક Q1 તો અલગ જગ્યા પર, Q2 અલગ સ્થાન પર, Q3 અલગ સ્થાન પર, આવી રીતે n વિદ્યુતભારો હતા. બધાના લીધે મારે એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હતું. ધારો કે આ P બિંદુ પાસે, તો આ 1ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, 2ના લીધે આ દિશામાં, 3ના લીધે આ દિશામાં અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર મેળવીને હું સીધો સરવાળો કરી લેતો હતો. કેવો સરવાળો કરતો હતો? સદિશ સરવાળો, જેથી કરીને મને બધા વિદ્યુતભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપેલા બિંદુએ મળી શકે. ક્લિયર? તો આ તો બહુ ઇઝી હતું. પણ હવે પ્રેક્ટિકલી જોવા જઈએ તો તમને બધા વિદ્યુતભારો અલગ અલગ સ્થાને મળે તે જરૂરી નથી. ધારો કે હું એમ કહું કે આવું એક પૃષ્ઠ છે, બરાબર, તેની અંદર વિદ્યુતભાર છે. હવે આવા એક પૃષ્ઠને હું વિદ્યુતભાર આપું ત્યારે એ અલગ અલગ સ્થાન પર નહીં ગોઠવાય. વિદ્યુત ભારિત કણો છે એ અતિ સૂક્ષ્મ હોવાથી લગભગ વિદ્યુતભાર છે એ કેવો બની જશે? સતત. બરાબર, એટલે કે વિદ્યુતભાર છે તેના કણો આટલા પૃષ્ઠમાં અનંત સંખ્યામાં હોઈ શકે. બરાબર. હવે આ બધા માટે હું અલગ અલગ સ્થાન આપું. આ બધાના લીધે એક બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર ધારો કે P બિંદુએ મેળવવું છે, તો આ જેટલા વિદ્યુતભારો હું અહીંયા ડોટ કરીને બતાવું છું, બધાના લીધે એક જ બિંદુ આગળ અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર મેળવી અને તેમનો સરવાળો કરી કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું ખૂબ જ ડિફિકલ્ટ બનશે. બરાબર. હવે આટલા જ વિસ્તારમાં અનંત સંખ્યામાં વિદ્યુતભારિત કણો હોય તો આવા પ્રકારના વિદ્યુતભાર વિતરણને તમે કહેશો સતત વિદ્યુતભાર વિતરણ. સતત વિદ્યુતભાર વિતરણ. તો આવી પરિસ્થિતિમાં એક એક વિદ્યુતભાર અલગ અલગ ગણીને તેની અસર અહીંયા આપણે નોંધી શકીએ નહીં. એટલા માટે આપણે શું કરીશું
કે આવા અમુક વિદ્યુતભારોના ગણને ભેગા કરીને આપણે એમ કહીશું સૂક્ષ્મખંડ. ધારો કે આટલો એવો સૂક્ષ્મખંડ લીધો, તો આમાં ઘણા બધા વિદ્યુતભાર હશે, પણ એ આખા સૂક્ષ્મખંડને એક બિંદુવત વિદ્યુતભાર તરીકે પસંદ કરી શકાય અને તેના લીધે અહીં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ મેળવી શકાય. પછી આવા ઘણા બધા વિદ્યુત ખંડ છે, વિદ્યુતભાર ખંડ, તેમની કમ્બાઈન ઇફેક્ટ ગણવા માટે આપણે સંકલન વિકલનનો સહારો લઈ શકીએ. બરાબર. તો તેના માટે આપણે ભણી રહ્યા છીએ સતત વિદ્યુતભાર વિતરણ, કે એવી પરિસ્થિતિ જેમાં વિદ્યુતભારો અસંખ્ય હોય, કોઈ એક પૃષ્ઠ પર કે કોઈ એક લાઈન પર કે કોઈ એક કદમાં ઘણા બધા વિદ્યુતભારો આપણે આપેલા હોય, ત્યારે બધાની કમ્બાઈન ઇફેક્ટ કોઈ એક બિંદુ આગળ મેળવવા માટે આપણે કલનશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો કલનશાસ્ત્રના ઉપયોગ માટે સતત વિદ્યુતભાર વિતરણ સમજવું જરૂરી. બરાબર. તો સૌથી પહેલાં સમજીએ રેખીય વિદ્યુતભાર વિતરણ. બરાબર. હવે સમજો, ધારો કે કોઈ આવી રેખા પર વિદ્યુતભાર પથરાયેલો છે, ધારો કે ધન વિદ્યુતભાર. તો એ ધન વિદ્યુતભારિત કણો સતત બધે પથરાયેલા હશે. બરાબર. હવે આ બધાના લીધે મારે કોઈ એક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ બધાના લીધે મારે કોઈ એક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. હવે તો હું શું કરીશ સમજો. તો સૌથી પહેલાં મારે લેવું પડશે વિદ્યુતભારની રેખીય ઘનતા. યાદ રાખજો આ બધું. સૌથી પહેલાં હું લઈશ વિદ્યુતભારની રેખીય ઘનતા, અથવા તો હું નામ આપી શકું રેખીય વિદ્યુતભાર ઘનતા, વધારે સારું લાગશે. રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતાને આપણે દર્શાવીશું લેમ્બડાથી, અને લેમ્બડાનું સૂત્ર બનશે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, એટલે કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર. આ પ્રમાણે અહીંયા વિદ્યુતભારની રેખીય ઘનતાનો એકમ બનશે તે કુલમ પર મીટર બનશે. ઉપર વિદ્યુતભાર, નીચે લંબાઈ. બરાબર. એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર થશે લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. આના પરથી તમને ડેલ્ટા ક્યુ મળી શકે. તો ડેલ્ટા ક્યુ ઇક્વલ ટુ થશે લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ. જો હું આ ડેલ્ટા એલ જે છે એ અતિ સૂક્ષ્મ લઉં, જો ડેલ્ટા એલ અતિ સૂક્ષ્મ હોય તો આ થઈ જશે ડી ક્યુ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ડીએલ. ઓકે. હવે આનો ઉપયોગ કઈ રીતે કરીશું? આટલું તો તમારે યાદ રાખવાનું છે. સમજો, આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે. હવે આનો ઉપયોગ કઈ રીતે કરશો તો સમજો કે ધારો કે આ બિંદુ છે એક પી, ત્યાં મારે આ આખા લાઈનના લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. હવે વિદ્યુત ક્ષેત્રનું આપણી પાસે સૂત્ર કયું છે? તો કે વિદ્યુત બળ છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત બળ છે કયા નિયમનું અનુસરે છે? કુલમના નિયમને. અને કુલમના નિયમમાં સ્પષ્ટ કીધેલું છે બિંદુવત વિદ્યુતભાર માટે આ નિયમ સાચો છે. હવે આ આખો તો લાઇન ચાર્જ છે, તેને બિંદુવત વિદ્યુતભાર ગણી શકાય નહીં. એટલે હું શું કરીશ કે અહીંયા એક નાનો એવો સૂક્ષ્મ ખંડ લઈશ. બરાબર. જેની લંબાઈ હું લઈશ ડીએલ. ક્લિયર છે આટલું? હવે ડીએલ લંબાઈ છે તો તેના પરનો વિદ્યુતભાર શું હોય? તો આપણને ખબર છે કે વિદ્યુતભાર છે એ ડી ક્યુ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ડીએલ હશે. ડી ક્યુ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ડીએલ. આના પરનો વિદ્યુતભાર આપણને ખબર છે. ઓકે. ત્યાંથી અહીંનું અંતર ધારો કે મેં કહી દીધું આર. બરાબર. હવે જે ડીએલ સૂક્ષ્મ ખંડ છે તે બિંદુવત વિદ્યુતભાર ગણી શકાય. આ આખી લાઈનને આપણે બિંદુવત વિદ્યુતભાર નહોતા ગણી શકતા. કેમ? કેમ કે લંબાઈ વધારે છે. પણ તમે ડીએલને સૂક્ષ્મ વિદ્યુતભાર ગણી શકો, બિંદુવત વિદ્યુતભાર ગણી શકો. હવે બિંદુવત વિદ્યુતભાર મતલબ આપણે એમ કહી શકીએ ડી ક્યુ વડે પી પાસે ક્ષેત્ર
કેટલું હોય? તો એ ડીઈ જ હોય. તો ડીઈ ઇક્વલ ટુ શું લખી શકાય? કે ક્યુ અપોન આર સ્ક્વેર. ક્યુની જગ્યાએ ડી ક્યુ અપોન આર સ્ક્વેર. તો કે ડી ક્યુની જગ્યાએ લેમડા ઇન્ટુ ડીએલ અપોન આર સ્ક્વેર. સમજ પડી? આ તમને શું મળ્યું? ડીએલ. તો આવી રીતે મારે કુલ વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો બંને બાજુ સંકલન. તો કે લેમડા ડીએલ અપોન આર સ્ક્વેર. અને પ્રારંભિક સ્થાનથી લઈને અંતિમ સ્થાન સુધી ધારો કે હું આ પ્રારંભિક લઉં અને આ ભાગ અંતિમ લઉં, તો આના માટે સતત આ આર અંતર છે એ બદલાતું રહેશે. ક્લિયર? તો આવી રીતે સંકલનનો ઉપયોગ કરીને આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ. બરાબર? અહીંયા આપણે પૂરેપૂરી સાબિતી આપવાની નથી, કેમ કે આપણે હજુ અહીંયા કોઈ માપન દર્શાવેલ નથી. જ્યારે આપણે આની જરૂર પડશે ત્યારે આ સૂક્ષ્મ વિદ્યુતભાર ખંડનો ઉપયોગ કઈ રીતે કરવો, રેખીય વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કઈ રીતે કરવો, એ બધું ગાઉસના નિયમના ઉપયોગો ભણીશું ત્યારે ડિટેલમાં આપણે સમજી લઈશું. હવે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. હવે તો સાવ ઇઝી. ધારો કે કોઈ આવું પૃષ્ઠ છે, બરાબર? આના પર વિદ્યુતભાર છે સતત પથરાયેલો છે. તો પહેલામાં કંઈક લંબાઈ હતી, આમાં કંઈક ક્ષેત્રફળ બનશે. બરાબર? તો ક્ષેત્રફળ બનશે. તો પહેલામાં હતું રેખીય વિદ્યુતભાર ઘનતા, હવે આવશે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને તમે દર્શાવશો સિગ્માથી. તો સિગ્મા ઇક્વલ ટુ કુલ વિદ્યુતભાર છેદમાં ક્ષેત્રફળ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ બનશે. ઓકે? હવે એ પ્રમાણે જુઓ તો અહીંયા એકમ શું બનશે? તો એકમ બનશે કુલમ પર મીટર સ્ક્વેર. એટલે અહીં હું એકમ લખી દઉં છું, કુલમ અપોન મીટર સ્ક્વેર. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો એકમ થશે કુલમ અપોન મીટર સ્ક્વેર. સેમ જો આગળ આપણે જેમ કરતા હતા તેમ જ. તો ડેલ્ટા ક્યુ તમને શું મળી શકે? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર ગુણ્યા આપેલું ક્ષેત્રફળ. ઓકે? તો સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ મળી ગયું. પછી જો ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 અતિ સૂક્ષ્મ હોય તો પછી અહીંયા વિકલિત સ્વરૂપ મળશે ડી ક્યુ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડીએસ. પછી આનો પણ ઉપયોગ કઈ રીતે કરવો? તો તે એક્ઝેક્ટ અહીંયા બતાવેલું છે તે જ રીતે કે અહીંયા તમે એક નાનો એવો ક્ષેત્રફળ ખંડ લેશો વિદ્યુતભારનો, બરાબર? અને તેના વડે કોઈ એક બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તેની અસર નોંધશો અને પછી તમે સંકલનનો ઉપયોગ કરશો. ક્લિયર? કદ વિદ્યુતભાર વિતરણ. ધારો કે કોઈ તમને આવી રીતે કોઈ 3Dમાં કદ આપેલું છે, બરાબર? અને તેની અંદર વિદ્યુતભાર છે તે સતત પથરાયેલો છે. કોઈ પણ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, ગમે તે. બરાબર? હવે આવી રીતે વિદ્યુતભાર સતત પથરાયેલો છે. તો તમે શું કરશો? આની અંદરનો એક નાનો એવો ખંડ પસંદ કરશો આવી રીતે કે જેનું કંઈક કદ હોય. બરાબર? તો એ પ્રમાણે અહીંયા બનશે કદ વિદ્યુતભાર ઘનતા. કદ વિદ્યુતભાર ઘનતા તેને દર્શાવશો તમે ડેલ્ટાથી. તો ડેલ્ટા ઇક્વલ ટુ થશે ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા વી. એકમ કદ દીઠ વિદ્યુતભાર. એકમ કદ દીઠ વિદ્યુતભારને તમે કહેશો કદ વિદ્યુતભાર ઘનતા. અને આ પ્રમાણે અહીંયા એકમ બનશે કુલમ અપોન મીટર ક્યુબ. સેમ આગળ જેમ ભણી ગયા તેમ જ. બરાબર? ડેલ્ટા ક્યુ બરાબર શું લખી શકાય? ડેલ્ટા રો ઇન્ટુ ડેલ્ટા વી. જો ડેલ્ટા વી ટેન્ડ્સ ટુ 0 હોય, મતલબ અતિ સૂક્ષ્મ હોય, તો વિકલિત સ્વરૂપ મળશે ડી ક્યુ ઇક્વલ ટુ રો ઇન્ટુ ડીવી. બરાબર? તો અહીં વિદ્યુતભાર વિતરણમાં 3 વાત ખાસ યાદ રાખવાની છે. એક આવશે રેખીય વિદ્યુતભાર વિતરણ. બરાબર? આવી પરિસ્થિતિમાં તમારે રેખીય વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરવાનો છે. લેમડા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. લેમડાનો એકમ રહેશે કુલમ પર મીટર. પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણમાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરવાનો રહેશે. સિગ્મા ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર અને તેનો એકમ રહેશે કુલમ પર મીટર સ્ક્વેર. અને કદ વિદ્યુતભાર ઘનતામાં રો ઇક્વલ ટુ
डेल्टा क्यू बाय डेल्टा वी एकम कद दीठ विद्युत भार अने तेनो एकम रहेशे कूलम पर मीटर क्यूब। हवे समझीए गॉसनो नियम। આપણે જેમ કહીએ કે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં સૌથી મૂળભૂત નિયમ છે કુલમનો નિયમ છે, એવી રીતે ગોસનો નિયમ પણ એક મૂળભૂત નિયમ તરીકે આપણે લઈ શકીએ, બરાબર। જ્યારે આપણે કોઈ એવા વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અથવા તો ઉદ્ભવતી અસર નોંધવાની હોય કે જે કંઈક ચોક્કસ સમમિતિ ધરાવે છે, ત્યારે ગોસના નિયમનો ઉપયોગ વધારે સરળ બને છે, બરાબર। હવે એ કઈ રીતે ઉપયોગી છે એ આપણે પછી જોઈશું। પહેલાં સમજીએ ગોસનો નિયમ એકચ્યુઅલી શું કહેવા માગે છે। તો તેના માટે એક આપણે ગોસનો નિયમ સમજવા માટે એક સરળ તંત્ર લીધેલું છે, બરાબર। સરળ તંત્રની મદદથી ગોસનો નિયમ સાબિત કરીશું અને પછી તે કેવી રીતે બધા તંત્ર માટે પણ સાચો છે તેની ચર્ચા કરીશું। તો સ્ટાર્ટ કરીએ। જો વિદ્યુત ફ્લક્સના ખ્યાલના એક સરળ ઉપયોગ તરીકે આપણે કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુતભાર ક્યુને ઘેરતા આર ત્રિજ્યાના ગોળામાંથી પસાર થતું ફ્લક્સ વિચારીએ। આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોળાને નાના નાના ક્ષેત્રફળ ખંડોમાં વિભાજિત કરો। ધારો કે મેં અહીંયા ગોળાનું એક નાનું એવો ક્ષેત્રફળ ખંડ લીધેલો છે, સમજો। હવે એક ક્ષેત્રફળ સદિશની દિશા મારે કઈ બતાવવાની છે, તમને ખબર જ છે કે કોઈ પણ પૃષ્ઠ હોય બંધ પૃષ્ઠ, તેના માટે ક્ષેત્રફળ સદિશની દિશા હંમેશા આપણે પૃષ્ઠને લંબ અને બહાર તરફ દર્શાવીએ। એટલે આ શું બની ગયું? ડેલ્ટા એસ સદિશ। હવે બીજી વાત સમજો કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ કંઈક આવી જ દિશામાં હશે, એટલે આ થઈ ગયું ઈ સદિશ। ક્લિયર? તો આપણે એમ કહી શકીએ કે પૃષ્ઠખંડ ડેલ્ટા એસ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તો ડેલ્ટા ફાઈ ઇક્વલ ટુ ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ કહી શકાય। ઓકે, ઈ ઇન્ટુ ડેલ્ટા એસ ઇન્ટુ કોસ કેટલો ખૂણો બને છે? તો કે ઈ અને ડેલ્ટા એસ વચ્ચે ખૂણો છે 0 ડિગ્રી। cos 0 ઇક્વલ ટુ શું થાય? 1। cos 0 ઇક્વલ ટુ 1 થશે તો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ ખાલી આવશે, ડેલ્ટા ફાઈ બરાબર। ઓકે, સમજો હવે માટે ડેલ્ટા ફાઈ બરાબર આ જગ્યા પર એટલે કે સપાટી પર સ્મોલ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું હોય? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે કે ક્યુ અપોન આર સ્ક્વેર। તો એ હું અહીંયા લખી દઉં કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ। હવે સમજો મારે કુલ ફ્લક્સ જોઈતું હોય તો કુલ વિદ્યુત ફ્લક્સ મારે ફાઈ જોઈતું હોય તો આ મારે બધા ડેલ્ટા ફાઈનો સરવાળો કરવો પડે। જેટલા પણ મને નાના નાના ફ્લક્સ મળે છે, કેમ કે મેં અત્યારે જે મેળવ્યું છે આટલા જ એરિયાનું છે, આટલા એરિયાનું જ ફ્લક્સ મેળવેલું છે, આખા ગોળા માટે ફ્લક્સ મેળવેલ નથી। એટલે હું શું કરીશ કે આવા બધા ફ્લક્સનો હું સરવાળો કરીશ। એટલે કે સમેશનમાં ડેલ્ટા ફાઈનું સૂત્ર મળેલું આપણને કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ। અહીં આપણે બધા જ ડેલ્ટા એસનો સરવાળો કરી રહ્યા છીએ। તો કે ક્યુ અપોન આર સ્ક્વેર બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અચળ છે, તો સંકલનમાં શું જશે? ખાલી ડેલ્ટા એસ। હવે વિચારો એ બધા જ ડેલ્ટા એસનો તમે સરવાળો કરો તો તમને કુલ ક્ષેત્રફળ મળી જશે। બધા નાના નાના ક્ષેત્રફળ ખંડનો સરવાળો કરીએ તો કુલ ક્ષેત્રફળ મળશે, અને કુલ ક્ષેત્રફળ છે તેનું મૂલ્ય આપણને ખબર છે। હવે કેની કિંમત મૂકી દઉં 1/4πε0 ક્યુ અપોન આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ, અને એસની જગ્યાએ લખી શકું કુલ ક્ષેત્રફળ 4π આર સ્ક્વેર। ક્લિયર? તો હવે 4π કેન્સલ, આર સ્ક્વેર કેન્સલ, તો પછી તમારો આન્સર શું આવે છે? તો આન્સર આવે છે ક્યુ અપોન ε0 આ કુલ ફ્લક્સ ફાઈ। હવે અહીંયા પણ એક વાત સમજો કે મેં તંત્રની અંદર એક જ વિદ્યુતભાર મૂકેલો એટલે ક્યુ અપોન ફાઈ આવ્યું। તંત્રની અંદર એક કરતાં વધારે વિદ્યુતભાર વધતો તો મારે બધા વિદ્યુતભારોનો પણ સરવાળો કરવો પડે, બરાબર? એટલે
જો તંત્રમાં એક કરતાં વધારે વિદ્યુતભાર હોય, અથવા તો તમે એમ કહી શકો, જો પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભારો એક કરતાં વધારે હોય તો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુની જગ્યાએ આવશે સમેશન ઓફ ક્યુ અને અપોન એપ્સલન નોટ. સમેશન ઓફ ક્યુમાં તમે ધન અને ઋણ નિશાની સાથે સરવાળો કરશો. ક્લિયર? એટલે આ વાત પણ યાદ રાખવાની છે. સમેશન ઓફ ક્યુમાં માત્ર વિદ્યુતભારના મૂલ્યનો સરવાળો નથી થતો, પણ તેની પ્રકૃતિનો પણ સરવાળો થાય છે. એટલે કે ધન કે ઋણ સંજ્ઞા સાથે તમે સરવાળો કરશો. બરાબર? તો આપણને અહીં એક ફ્લક્સનું સૂત્ર મળી ગયું. આને હું નામ આપી દઉં, ધારો કે સમીકરણ 1. બરાબર? હજુ આગળ વધીએ. હું વિદ્યુત ફ્લક્સ લખું. વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર આપણી પાસે શું હતું? ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. હવે સમજો, જો ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લઈએ, એટલે કે જો આપેલ પૃષ્ઠખંડ છે અતિ સૂક્ષ્મ હોય તો ડી ફાઈ ઇક્વલ ટુ શું થશે? ઈ સદિશ ડોટ ડીએસ સદિશ. ઈ સદિશ ડોટ ડીએસ સદિશ. તો પછી બંને બાજુ હું સંકલન કરું, બંને બાજુ સંકલન કરતા, તો સંકલનમાં ડી ફાઈ ઇક્વલ ટુ સંકલનમાં શું થશે? ઈ સદિશ ડોટ ડીએસ સદિશ. સંકલનમાં ડી ફાઈ એટલે ફાઈ. અહીંયા યાદ રાખજો, સંકલન કરો છો એ આખા બંધ ગાળા માટે છે, એટલે આવી રીતે સરફેસ ઇન્ટિગ્રેશન બતાવવાનું રહેશે તમારે. બરાબર? એક સંપૂર્ણ બંધ ગાળા માટે લેવાયેલું સંકલન. તો ફ્લક્સનું બીજું સૂત્ર આપણી પાસે આવી ગયું, પૃષ્ઠ સંકલનમાં ઈ ડોટ ડીએસ. પૃષ્ઠ સંકલનમાં ઈ ડોટ ડીએસ. ક્લિયર છે આટલું? ઓકે. આ બની જશે સમીકરણ 2. તો આપણી પાસે ફ્લક્સના કુલ 2 સૂત્ર થઈ ગયા. સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ એક આપણી પાસે છે સંકલનમાં ઈ ડોટ ડીએસ સદિશ, અને એ પણ કેવું? પૃષ્ઠ સંકલન, અને ઇક્વલ ટુ સમેશન ઓફ ચાર્જ અપોન એપ્સલન નોટ. ક્લિયર છે આટલું? તો એક સૂત્ર આપણને અહીંયા મળેલું, ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સલન નોટ, અને બીજું સૂત્ર આપણને અહીંયા મળે છે સંકલનમાં ઈ ડોટ ડીએસ. ઓકે. તો હવે અહીં એક વસ્તુ નોંધો કે આ જે ક્યુ અપોન એપ્સલન નોટ સૂત્ર છે તમારી પાસે, તેમાં ક્યાંય પણ ત્રિજ્યાનો ઉલ્લેખ છે નથી. બરાબર? મતલબ શું થયું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એ તેના પરિમાણ પર આધારિત નથી. એટલા માટે કહી શકાય કે જો અહીંયા વાંચો, અહીં વિદ્યુત ફ્લક્સ એ ગોળાની ત્રિજ્યા પર આધારિત નથી, તેથી આ સૂત્ર કોઈ પણ પ્રકારના બંધ પૃષ્ઠ માટે સાચું છે. હવે એનું કારણ તમને અહીં કહું કે ધારો કે હું એક વિદ્યુતભાર લઉં ક્યુ, તો તેના લીધે વિદ્યુત ક્ષેત્ર તો બધી દિશામાં ફેલાશે ને. આવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે તે બધી જ દિશામાં ફેલાશે. હવે હું એક બંધ પૃષ્ઠ કંઈક આવું પસંદ કરું, નાની સાઇઝનું. એક બંધ પૃષ્ઠ હું કંઈક આવું પસંદ કરું, તેનાથી મોટી સાઇઝનું. એક બંધ પૃષ્ઠ હું એવું પસંદ કરું કે જેની કંઈક આકાર ફિક્સ નથી. બરાબર? હવે આ ત્રણેય બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ જુઓ.
તો લગભગ નહીં 100% સરખું જ હશે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધામાંથી એક સરખી જ પસાર થાય છે. ક્લિયર? એટલે કોઈ એક વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું ફ્લક્સ, બરાબર, તેને ઘેરતા કોઈપણ પ્રકારના બંધ પૃષ્ઠ માટે, પછી એ કોઈપણ પ્રકારનું હોય, કોઈપણ આકારનું હોય કે કોઈપણ સાઇઝનું હોય, કોઈપણ પરિમાણ ધરાવતું હોય, વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય એક જ રહેશે. એટલે ગૌસનો નિયમ છે તે આપણે સાબિત કર્યો એક ગોળા માટે, પણ એ કોઈપણ પ્રકારના આકાર કે કોઈપણ પ્રકારના પરિમાણના તંત્ર માટે સાચો છે. બરાબર? કોઈપણ પ્રકારનું બંધ પૃષ્ઠ હોય, પછી તેનો આકાર ગમે તે હોય કે તેની સાઇઝ એટલે કે પરિમાણ ગમે તે હોય, આ સૂત્ર જ આવશે phi બરાબર સમેશન ઓફ ચાર્જ અપોન એપ્સલન નોટ. ક્લિયર છે આટલું? ઓકે, ફરીથી રીડ કરું છું. અહીં વિદ્યુત ફ્લક્સ એ ગોળાની ત્રિજ્યા પર આધારિત નથી, તેથી આ સૂત્ર કોઈપણ પ્રકારના બંધ પૃષ્ઠ માટે સાચું છે. તો આ જે સૂત્ર મળ્યું તે જ ગૌસનો નિયમ છે. હવે અહીં ફરીથી રિપીટ કરીએ. ગૌસનો નિયમ, આ ખાસ વિધાન તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર? તો વિધાન છે, કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સલન નોટના ગુણોત્તર જેટલું હોય છે. આ ગાઉસનો નિયમ છે. બરાબર? એટલે આ ખાસ યાદ રાખજો. કોઈપણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ શું થશે? સંકલનમાં ઈ ડોટ ડીએસ ઇક્વલ ટુ સમેશન ઓફ ચાર્જ અપોન એપ્સલન નોટ. ઓકે, અહીં એક ખાસ વાત નોંધવા જેવી એ સમજીએ. આ સૂત્રમાં ડાબી બાજુના પદમાં શું આવે છે? વિદ્યુત ક્ષેત્ર. યાદ રાખજો, હા, વિદ્યુત ક્ષેત્ર. તો આ તંત્રના બધા જ વિદ્યુત ભારો વડે ઉત્પન્ન થયેલ વિદ્યુત ક્ષેત્ર છે. અને અહીં જે વિદ્યુત ભાર આવે છે તેની વ્યાખ્યામાં કંઈક અલગ હશે. પાછું સમજીએ. અહીંયા જે વિદ્યુત ભારનો સરવાળો કરો છો તે માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારોનો સરવાળો છે. આ બે વાત ખાસ યાદ રાખવાની જ્યારે તમે ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માગો ત્યારે. ઓકે, હવે આ સમજીએ શું કહેવા માગે છે. ધારો કે હું કોઈ એક બંધ પૃષ્ઠ લઉં, આવું કોઈ એક બંધ પૃષ્ઠ લીધું, તેની અંદર મારી પાસે વિદ્યુત ભાર છે Q1, Q2, Q3, Q4, Q5. બરાબર? તો જ્યારે હું વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીશ ત્યારે Q1, Q2, Q3, Q4 અને Q5 આ બધાના વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીશ. ટૂંકમાં સમીકરણમાં ડાબી બાજુએ જે વિદ્યુત ક્ષેત્ર આવે છે તે પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય, બધા વિદ્યુત ભારોની કમ્બાઇન્ડ ઇફેક્ટ છે, બધા વિદ્યુત ભારોની સંયુક્ત અસર છે. ક્લિયર? પણ જ્યારે હું અહીંયા સમેશન ઓફ ચાર્જ હું ફાઇન્ડ કરીશ ત્યારે માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભારો એટલે કે અહીં Q1, Q2 અને Q4, Q1, Q2 અને Q4 આ ત્રણનો જ સરવાળો કરીશ. Q3 અને Q5 ને તેમાં સામેલ કરીશ નહીં. હવે આવું શા માટે એ સમજીએ. આવું જે થાય છે એ શા માટે થાય છે એ પણ સમજી લઈએ. તો સમજો, ધારો કે મારી પાસે કોઈ એક બંધ પૃષ્ઠ છે આવી રીતે. બરાબર? તેની બહાર મેં વિદ્યુત ભાર મૂકી દીધો છે આવી રીતે Q. હવે આ બહારનો વિદ્યુત ભાર છે તેના લીધે ઉત્પન્ન થતું ફ્લક્સ જોઈએ. તો પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે નીકળશે. બરાબર? તો અહીં જુઓ તો જેટલું ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં દાખલ થાય છે તેટલી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠની બહાર નીકળે છે.
બરાબર. જેટલી ક્ષેત્રરેખાઓ પૃષ્ઠમાં દાખલ થાય છે તેટલી જ ક્ષેત્રરેખાઓ પૃષ્ઠની બહાર નીકળે છે. એટલે જેટલું ફ્લક્સ અહીં અંદર જાય ત્યારે ઋણ હશે, તેટલું જ ફ્લક્સ જ્યારે ક્ષેત્રરેખાઓ બહાર નીકળે ત્યારે ધન હશે, અને કુલ ફ્લક્સ છે એ 0 થશે. ટૂંકમાં ફ્લક્સના મૂલ્યમાં આ ક્યુનો કોઈ ફાળો નથી. ઇન શોર્ટ, આ જે ગાઉસિયન પૃષ્ઠ છે આને કહેવાય ગાઉસિયન પૃષ્ઠ. બરાબર. તેની સાથે સંકળાયેલ ફ્લક્સની ગણતરીમાં ક્યુ વિદ્યુતભાર જે બહાર આવેલો છે તેનું કોઈ મહત્ત્વ નથી. અંદર આવેલો હોત, ધારો કે આ જ પૃષ્ઠ છે તેની અંદર વિદ્યુતભાર હોત તો તેમાંથી નીકળતી ક્ષેત્રરેખાઓ યા તો માત્ર બહારની દિશામાં હોત યા તો માત્ર અંદરની દિશામાં હોત. તો પછી તેના વડે ઉત્પન્ન થતું ફ્લક્સ ક્યારેય 0 થતું નથી. તેથી અંદર રહેલા વિદ્યુતભારનું મહત્ત્વ છે. ઓકે, આ વાત ક્લિયર. વાત હવે બીજી આવે છે કે વિદ્યુત ક્ષેત્રમાં તો પછી આની ગણતરી શા માટે કરવામાં આવે? તો એ સમજવાનું ખાસ કે બહાર ભલે વિદ્યુતભાર પૃષ્ઠની બહાર છે, પણ અંદર જો વિદ્યુતભાર બીજો કોઈ હશે, ધારો કે Q1 Q2, તો તેના લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ક્ષેત્રના લીધે ફેરફાર થઈ જશે. બરાબર. કેમ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કોઈપણ ક્ષેત્રમાં પરિણામી બળની દિશામાં હોય છે. એકમ ધન વિદ્યુતભાર પર લાગતા પરિણામી બળની દિશામાં હોય છે, અને પરિણામી બળમાં આ વિદ્યુતભારનો ફાળો હશે. એટલે ચોક્કસપણે આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરતા હોઈશું ત્યારે હંમેશા પૃષ્ઠની અંદરના વિદ્યુતભારો તો ગણતરીમાં લેવાના જ છે, પણ પૃષ્ઠના બહારના વિદ્યુતભારો પણ ગણતરીમાં લેવાના છે. ક્લિયર. ટૂંકમાં જે વિદ્યુત ક્ષેત્ર છે આપેલ સૂત્રમાં તે પૃષ્ઠની અંદર તથા બહાર બધા પ્રકારના વિદ્યુતભારોની સંયુક્ત અસર છે. ઓકે, આટલું ક્લિયર છે? ઓકે, એટલે જો એક્ઝામમાં આવે ગાઉસનો નિયમ તો તમારે એક્ઝેક્ટ મેં જે લખેલું છે તેવી રીતે જ સ્ટાર્ટ કરવાનું છે. આકૃતિનું વર્ણન, આકૃતિ આ રીતે જ ડ્રો કરવાની છે. ડેરિવેશન આખું મેં તમને આપી દીધું છે. અમુક ભાગ જે ટેક્સ્ટબુકમાં નહોતો એ પણ મેં આપી દીધેલો છે અહીં. બરાબર. પછી આ બધા વાક્યો ટેક્સ્ટબુકના જ છે. બરાબર. એટલે આ બધા જ વાક્યો લખવાના છે. સૂત્ર પણ આ રીતે જ લખવાનું છે. બરાબર. ગાઉસનો નિયમના કેટલાક મહત્ત્વના મુદ્દા જે મેં પહેલેથી નોંધ કરીને રાખેલા છે એ પણ તમારે એક્ઝેક્ટ આ રીતે જ લખવાના છે. તો સૌથી પહેલો મુદ્દો, ગાઉસનો નિયમ એ બંધ પૃષ્ઠના કોઈપણ પ્રકારના આકાર અને સાઇઝ માટે સત્ય છે. કોઈપણ પ્રકારનો આકાર અને કોઈપણ પ્રકારનું પરિમાણ માટે ગાઉસનો નિયમ સત્ય છે. બીજું ખાસ યાદ રાખવાનો, ગાઉસનો નિયમ સત્ય છે પણ અહીંયા બંધ પૃષ્ઠ શબ્દ હોવો જોઈએ. બીજું, સમીકરણમાં દર્શાવેલ જમણી બાજુનો વિદ્યુતભાર જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે એ જ આવશે. જુઓ, સમીકરણમાં દર્શાવેલ જમણી બાજુનો વિદ્યુતભાર એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારો બંધ પૃષ્ઠમાં ગમે ત્યાં હોઈ શકે. ત્રીજું, જો આની આપણે ચર્ચા કરી લીધી છે. બરાબર. ઓકે, આની પણ આપણે અગાઉ ચર્ચા કરી લીધી હતી. હવે ત્રીજું, સમીકરણમાં ડાબી બાજુ આવતું વિદ્યુત ક્ષેત્ર E એ વિદ્યુતભાર તંત્રના વિદ્યુતભારો વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. પછી તે વિદ્યુતભારો સપાટીની અંદર હોય કે બહાર હોય. ક્લિયર. આની પણ આપણે ચર્ચા કરી લીધી છે. આગળ, ગાઉસના નિયમ માટે નક્કી કરવામાં આવેલ બંધ સપાટીને ગાઉસિયન પૃષ્ઠ કહે છે. આની પણ આપણે ચર્ચા કરી લીધી છે. પાંચમો મુદ્દો જુઓ, ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સમમિત વિદ્યુતભાર વિતરણો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકાય છે. આ જ્યારે ગાઉસનો નિયમ ભણવાની શરૂઆત કરી ત્યારે જ આની ચર્ચા થઈ ગઈ. બરાબર. અહીં તમારો ગાઉસનો નિયમ પૂરો. હવે ગાઉસનો નિયમ છે તેના ઉપયોગો આપણે ભણીશું. 4 ઉપયોગો છે કુલ. બરાબર. એ 4 ઉપયોગો છે આના માટે જ છે, સમમિત વિદ્યુતભાર વિતરણ માટે. બરાબર. તો એ 4 ઉપયોગો છે તેનો તમને વિડીયો મળી જશે નેક્સ્ટ પાર્ટમાં. બરાબર. એટલે આપણે ચેપ્ટરની થિયરી છે એ પૂરી થઈ જશે. પછી બાકી બચેલા ઉદાહરણ અને પછી સ્વાધ્યાયના દાખલાઓ. બરાબર. તો ખાસ વિનંતી છે કે ગાઉસનો નિયમ છે વ્યવસ્થિત વાંચીને 3-4 વાર લખીને પ્રેક્ટિસ કરીને રાખો. તેથી આગળના જે સેશનમાં આપણે 4 ઉપયોગો ભણવાના છે તેમાં કોઈ પ્રોબ્લેમ થાય
નહીં. અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે વોટ્સએપમાં કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.